પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાના સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 29મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 14મો અધ્યાય 21થી 26મી કલમ સુધી. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે તમે હંમેશા પ્રભુ પર પ્રેમ રાખો અને પ્રભુની આજ્ઞાઓનું પાલન કરો, જેથી કરી પ્રભુ સદા તમારી સાથે રહેશે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પ્રેમ વિશે બહુ અદ્ભુત સંદેશ આપે છે. પ્રભુ કહે છે, જે પ્રભુ પર પ્રેમ રાખનારા અલગ, જે પ્રભુ પર પ્રેમ નહીં રાખનારા અલગ. એટલે પ્રભુ કહે છે, જો તમને મારા ઉપર પ્રેમ હશે, તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. પ્રેમ માત્ર લાગણીમાં નથી, પણ આજ્ઞા પાલન બહુ અગત્યનું છે. અને જ્યારે આજ્ઞાઓનું પાલન કરીએ ત્યારે પ્રભુ કહે છે, પિતા પરમેશ્વર એના ઉપર પ્રેમ રાખે છે. અને સાથે સાથે ઈસુ એમને સાક્ષાત્કાર કરાવશે, એટલે પ્રગટ કરશે. અને પછી ઈશ્વર એમનામાં વાસ કરશે. છેલ્લે પ્રભુ કહે છે, પવિત્ર આત્મા એમને સમજાવશે અને જે પ્રભુ વિશે શીખવાડ્યું હતું એમને યાદ કરાવશે. આ જે લોકો પ્રભુ પર પ્રેમ રાખી પ્રભુની આજ્ઞાઓનું પાલન કરે, એમનો આ બદલો મળવાનું છે. હવે જે લોકો પ્રભુ પર પ્રેમ રાખતા નથી, પ્રભુના જે આજ્ઞાઓનું પાલન કરતા નથી, એમને પ્રભુના દર્શન મળવાના નથી. પિતા પરમેશ્વર એમને પ્રેમ રાખશે નહીં અને પ્રભુ એમને સાક્ષાત્કાર કરાવશે નહીં અને એમને તેઓ પવિત્ર આત્માને ઓળખશે નહીં. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રેમ એક મહાન શક્તિ છે. પ્રભુ ઈસુ માનવજાત ઉપરના પ્રેમના લીધે આ પૃથ્વી પર આવ્યા હતા. માનવજાત ઉપરના પ્રેમના લીધે પોતાનું જીવન આપે છે. એટલે પ્રભુ કહે છે, જો તમને મારા પર પ્રેમ હશે, તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુએ જે આજ્ઞા આપી છે એનું પાલન કરીએ, જેથી કરી જે બદલો પ્રભુ કહે છે આપણને મળે, આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે જીવી શકીએ. અને આજના પહેલા શાસ્ત્રપાઠમાં કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રેષિતોના ચરિત્રમાં આપણે જોઈએ એક અદ્ભુત ઘટના. અંતિયોક શહેરમાં અત્યાચાર, જુલમ અને સાથે સાથે પૌલ અને બર્નબાસને મારી નાખવા માટે આયોજન કરે છે. જ્યારે પૌલને ખબર પડે છે, બંને પૌલ અને બર્નબાસ ત્યાંથી લિસ્ટ્રા થઈને બીજી જગ્યાએ ત્યાંથી ભાગી જાય છે. ભાગી ગયા ત્યાં પણ જ્યારે પૌલ સંદેશ આપે છે, ત્યાં એક માણસને જુએ છે કે તે જન્મથી અપંગ, જન્મથી લૂલો. અને પછી પૌલને ખબર પડે છે આ માણસ પ્રભુ પર વિશ્વાસ રાખે છે. એટલે પૌલ એની પાસે જઈને કહે છે કે તું ઊભો થા. એ ઊભો થઈ ગયો. જ્યારે જન્મથી લૂલા માણસ, અપંગ માણસ પ્રભુ પર વિશ્વાસ રાખવાથી અને પૌલ કહે છે તું ઊભો થા, એ ઠઠાર ઊભો થયો. આ જોઈને ત્યાં લોકોને નવાઈ લાગી. એટલી નવાઈ લાગી, એમને લાગે કે આ પૌલ અને બર્નબાસ એ સામાન્ય માણસો નથી. એ લોકો દેવ તરીકે એમને ભગવાન તરીકે સ્વીકાર કરવા અને જાતનું કાર્ય કરવા તૈયાર. ત્યારે પૌલ અને બર્નબાસ ગુસ્સે થઈ જાય છે. અમે તો સામાન્ય માટીના માણસો તમારા જેવા આ બધું કાર્ય આપણે પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં જે શક્તિ છે એમ કરીને અદ્ભુત પાઠ શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ વચન પૌલ અને બર્નબાસ જે વ્યક્ત કરે છે, બધા પ્રચારકો માટે, પુરોહિતો માટે, પ્રબોધકો માટે એક અદ્ભુત પાઠ છે. ઘણી વખત આ બધા કહે છે પોતાના લીધે આ ઘણું બધું કાર્ય કરી શકે. પૌલ કહે છે આપણે બધા માટીના માણસો છીએ, આ બધું થાય છે ઈશ્વરના લીધે, પ્રભુના નામના લીધે, એમની શક્તિના લીધે થાય છે. એમ કરીને પૌલ આપણે બધા માટે આપણે મગજમાં ટસાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનનચિંતન, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ વિશે સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સત્ય જાણે અને તેઓ પણ પ્રભુની આજ્ઞાઓનું પાલન કરે, જેથી કરી તેઓ પ્રભુ પર પ્રેમ રાખે છે એમ કરીને વ્યક્ત કરે અને પ્રભુ પિતા પરમેશ્વર એમની સાથે આવીને રહેશે
અને પવિત્ર આત્મા એમને ઘણું બધું સમજાવશે અને એમને યાદ કરાવશે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.